મિત્રો ભાઈ ભાઈ પાછો 9 દિવસ ઉગી ગયો ને આપણે થઈ ગયા એકદમ તૈયાર બૈયાર ખાલી વાળ નથી હોય ને વાંધો નહીં તો હાલે હમણાં પવન જેવી લેટકી આવશે ને પણ ફૂંકાઈ જાય રેડી અત્યારે હું મારા મામાનો છોકરો બેઠા છે એમ જો બાગડદુમ કરતો આ તો ભાઈ બેઠો હો જો તો ખરી ઓહો હોય એ બેઠો એ તો જો ઓ હે ભે બેઠી એવું લાગે ઓ ના ના હાલો રેડી જ છે હાલો બધે હમણાં તૈયાર વૈયાર થઈ જાય પછી નીકળી ગાડી વાળો આવી ગયો છે કે હું આવી ગયો કાંઈ ખબર નથી હાલોમાં થયો કે બધા તૈયાર હાલો ભીખુ મામા હો ભાઈ મિત્રો આમ જો ભીખુ મામા બેઠા હે અને હું બેઠો હમણાં જરીક વાતુના ફડાકા દીકી મને ક્યાં ઓલા પાસમાં તો કંઈ દેખાતું નથી ઓલી ટીકી લખેલું બધું ક્યાંથી ક્યાં જવાનું મને કે કંઈ દેખાતું નથી હા એમાં થોડુંક દેખાય આપણે થોડુંક જોવાનું ટ્રેનમાં આવે ટીટી એને જોવાનું આપણે થોડુંક જોવાનું તો મિત્રો આપણા ક્રિશભાઈ આમ જો એટી કેટી એકદમ આમ રેડી બેડી થઈ ગયા છે ઉપરથી નીચે લગીને એકદમ અને આપણે તો હવની મોય થઈ હો આમ હવની મોય અને હાલો હવે ને આપણે સીધું નોન સ્ટોપ જવાનું છે ક્યાં સોમનાથ મહાદેવ ભોડિયા તો હાલો બધા તૈયાર થાય છે હજી તો વાગ્યા કેટલા જો આમાં બતાવી દઉં મોટી ઘડિયાળમાં બતાવી દઉં 7:10 વાગવા આવ્યું છે ઓકે રેડી ના ક્રિશ બરોબર હાલો ભાઈ જો ભાઈ તો રેડી થઈ ગયો તો આપણે તો રેડી હતા બાકી બધાય આવો અને ભાઈ આપણે વીએપી માણસો જેવી તેવી ગાડીમાં જાય નહીં એસી વાળી બુક કરે કેવી એસી વાળી તમે તો નામ નહીં સાંભળ્યું હોય અરે તમે જોઈ નહીં હોય બતાવું તમને હમણાં જો હાલો તો ભાઈ બધા એકદમ રેડી બેડી થઈને બેઠા છે એમ જોઈ લ્યો અને હમણાં હવે ગાડીવાળાની રાહ છે ગાડીવાળો આવે એટલે નીકળી જોઈ આ તો અમારે ગમે તે ગાંડા જ કાઢતો હોય ફાઇનલી મિત્રો ઓહો આગુર બૂટ કાઢ અહીંયા હા મિત્રો અમે તો જો આ બેસી ગયા હવે આપણે ને અહીંથી હલવાનું થતું નથી અને જો ભાઈ એસી ના બેન્ડ હા આ પર્સનલ પંખો હે મિત્રો હમણાં જો ચાલુ થયું અરે હું વાત વાહ ભાઈ વાહ હાલો આપણે તો પર્સનલ પંખો મળી ગયો અહીંયા લંબાવવાનું જ થાય ગયો વાહ હા તો મિત્રો આ બધાની એસી ની જરૂર પડે બાકી આપણે તો અમારા પંખા બોલા ફફડાવી નાખ્યો હા બધાની એસી જોઈ જો આ એસી વાળા આ એસી વાળો આનું મોટું જોઈ લો આ એસી વાળો તો મિત્રો હું એને આગળ વહી અમદાવાદ મામા અહીંયા તો હવે પવન જ નથી આવતો વાહે તો મસ્ત ઠંડી વાહે તો એમ કેમ ફોડ ઉપર હાલે પણ તોય કામ નથી કરતો જોઈએ એવું તો મિત્રો અત્યારે નાસ્તા પાણી જરી કરી લઈ આ હું હે એટલે છે હું આવું નવીન છે કે ટ્રાય કરી અલા તો મજા આવી ફાઇનલી મિત્રો પહોંચવા તો આવી ગયા હતા પણ આ ભૂતરા મળી ગયા જો અહીંયા હમણાં ભૂત આમ જો હરીસામ બતાવો જો હરીસામ આ બધા જો તો દાંતિયા લઈને બધે તૈયાર થવા માંડ્યા હતા હું કૃષ્ણ કહું કે આપણે શું છે આપણે કંઈક તૈયાર થાવ કંઈ કાઢતો જ નથી કાંઈક તો કાઢેલા આપણે એમ લાગે કે તૈયાર થયા એમ આપણે કાંઈ નહીં કાંઈ વાંધો આપણે ત્યાં ઊભા રહી જઈએ ને ત્યાં પબ્લિક આમ ભેગી થઈ જાય આપણો ખોખ જ ક્રિશભાઈનો મેકઅપ હાલે હો મિત્રો જોવું હોય તો ઓહો હમણાં જોઈ ફંટીમાંથી આમ ઓડી થાય હમણાં જોઈજો મિત્રો થોડીક જ વારમાં હમણાં a few minutes later જોઈજો મિત્રો આને ઘણી ક્રીમો એવી ટ્રાય કરી પણ આમાં મને લાગતું નથી કાંઈ આના મોઢામાં ફેર પડે એવું તો આગળ શું હાલે આગળ પંચાયતું હાલે ફાઇનલી મિત્રો પહોંચી ગયા તું હું ફોટા પાડતી છે ને આ નંબર જો આ નંબર હાથે ફોટા પાડ મંદિર કી બાજુ હે હું ગોથે ચડી ગઈ ઓકે હાલો ઓલી બાજુ આ બાજુ
ફાઇનલી મિત્રો તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ ક્યાં તો સોમનાથ બરાબર આ રહ્યું મંદિર દર્શન કરી લઈ શું હે ઓહ મિત્રો અહીં તો ઘણું એવું ડેવલપમેન્ટ થઈ ગયું આમ જોવું હોય તો આ લાદે બ્લોક નામ જોવું હોય તો ભાઈ બહુ ઘણું મસ્ત થઈ ગયું હે ને આ ભાઈ જો આપણું વિડીયો શૂટિંગ કરે તો મિત્રો ભાઈ અહીં બધું એને ફોન બધું જમા કરી દે એટલે અંદરનું તમને વિડીયો તો નહીં મળે રેડી બાકી આપણે હમણાં ઓલી સાઈડ જઈએ ને એ તમને મસ્ત તમને દેખાડું બધું બાકી અત્યારે તો નહીં બને હું મોબાઈલ હાલો ભાઈ મળી ફાઇનલી મિત્રો ભાઈ મહાદેવના દર્શન કરી લીધા અને હવે નીકળી જાય છે ને ભાઈ બીચ છે ને બાજુમાં ત્યાં જરા છે ને આટલું પાણી ફોટા બોટા ત્યાં પડવાના થઈ જાય હાલો હા નાના મિત્રો મારાથી ભૂલ થઈ ગઈ આપણે ત્યાં બીચમાં નથી જવાનું આપણે પેલા પ્રસાદી લેવા જવાનું હાલો પેલા પ્રસાદી લેતા હોય રેડી કઈ બાજુ જવાનું ખબર હોય નહીં મિત્રો અમે ગમે ત્યાં નીકળી જાય અમને કઈ ખબર હોય નહીં રેડી અમે ગમે ત્યાંથી નીકળી જાય અમારું કામકાજ એવું તો મિત્રો પ્રસાદી લઈ લીધી ને ભાઈ અત્યારે હું ને ક્રિસ બેઠા છે ગરમી કેવી થાય મિત્રો ગરમી અંદર થતી હતી ને એવી નેક્સ્ટ લેવલ આમ જો અંદર એને આમ શું કહેવાય ગરમી જેવી થતી બેસી ગયા અહીંયા હવે અહીંથી આપણે જવાનું હોય બીચ પછી ત્યાં ભમરો યાર હમણાં કાનમાં કરી ગયા હાલો પછી એને બીચ ઉપર જઈને ત્યાં જરા ફોટા બોટા પાડી બે ચાર પછી શું કરશે એટલે આપણે પછી ક્યાં જવાનું પછી ક્યાં જવાનું ત્યાંથી પછી ઓકે હાલો અત્યારે મિત્રો એનું એસી કામ નહીં કરે સવારમાં તો હજી થોડુંક સરખું કામ કરતું હોય હા અત્યારે તો હવે એમાં એવો ગરમી થવાની છે નેક્સ્ટ લેવલની ક્રિશ હમણાં મને કે મારે ઓલી મોટર લેવી એમ કરે મારો હારો કયું નો હે લેવી હે ને આ ખોટો મિત્રો હાવ હમણાં એમ કહેતો મારે ઓલી લેવી બ્લોક ચાલુ કરતો લઉં બ્લોક ચાલુ કર્યો લેતો હાલ તને હું લઈ દઉં હાલો બંધ કટ હા મિત્રો એક તો રેતીમાં હલાય નહીં જ્યાં સમુદ્ર પાસે આવી ગયા છે સમુદ્ર શું કહેવાય ને ધગે છે ને બહુ ઠંડી થોડીક હોય આ તો વાત જેવી જાણે કેમની બરફ હોય હાલો પુલઅપ મારશે વાહ શું વાત છે ધગે છે ને ફૂલ ઓ હે મિત્રો આમાં બે હોય કેમ આ ધગે એટલું આમાં ફોટો નથી પાડો ભાઈ આ ગરમ એટલું હે ક્રિસ ઓ મિત્રો મોજા આવે છે અત્યારે એક નંબર આમ જોવું હોય તો ઓ ખતરનાક મજા આવે જોઈ વાહ ભાઈ વાહ અત્યારે નાવાનું મન થઈ જાય હવે ગરમી મિત્રો એટલી પડે છે ને એમ થઈ નાહી લે હમણાં પણ સારા લઈ એવો નથી ચડો ને એવું કાંઈ વાંધો નહીં બાકી નાહી લે તમને અત્યારે જો તો મિત્રો હાલો જી હવે જરાક છે ને જરીક પગ જરીક બોરી આમ હા વાહ હવે કાંઈક મજા એવી અત્યાર સુધીની ગરમી હતી ને હવે ઉકાણી આમ પગમાં ઓહો મજા આવી ગયો મિત્રો આમ જો વાહ પારું નાવાનું થઈ જાય ને તો હજી મજા આવે પણ અરે ચડા બડા કઈ લેવા નથી ને બાકી હમણાં નાઈ લે ભાઈ આમ જોવું હોય છે ગાંડા જ કાઢે બધા ઓ વાહ ભાઈ વાહ હવે કઈક મજા આવે ઓ આમ જો ગાંડા કાઢે આ બધાને ઊંટમાં બેહવાનો શોખ આમાં કાંઈ મજા આવે નહીં યાર મિત્રો બહુ બેઠી ગયા આમાં કાંઈ મજા આવે નહીં આ બધાને બેહવું હોય બોલ જવું આ ઊંટે કે તું હું વ્લોગ બનાવસ લાવ હું કહી દઉં હા ભાઈ હું વ્લોગ બનાવું આ ઊંટનો મોટો ભાઈ આ એની મોટી બેન આ એની નાની બેન તો મિત્રો અહીં હું કયું નામ હું ગાંડા કાઢું જો આમાં પેન્ટ એટલું ભીનું થઈ ગયું આમ જોવું હોય તો મજા આવે હું મિત્રો અહીંયા વાં તો હે ને એવી ગરમી થતી હતી ને કે એની વાત જ જવા ગઈ આમ જો આ બધા ઊંટમાં બેસે હું એમાં મજા આવે યાર હવે એમાં મજા આવે આ દરિયામાં નાહવાનું એમાં કંઈક મજા આવે આને કંઈ ખબર પડે નહીં હું જાય આમને ગાંડા કાઢું આમને રખડું કેવો લોક ભંગાર જેવો લોક ને આપણા લોક એવા જોઈએ આવ ભંગાર જેવા જોવો હોય જો ને ન જોવે ને તો કાંઈ રેડી કાં ક્રિષ્નાભાઈ શું હાલે સારું ને હા પડે હા મિત્રો મેં તમને મેન મહાદેવના દર્શન કરાવ્યા ને આમ જો હાલો મહાદેવના દર્શન કરી લ્યો અને ભાઈ હનુમાનજીના દર્શન કરી લ્યો કમેન્ટમાં લખી નાખજો ભાઈ હર હર મહાદેવ રેડી હાલો તો હાલો મિત્રો હવે ભાઈ અહીંથી નીકળી જઈએ સોમનાથથી ને હવે કઈ બાજુ જવાનું છે એ હવે ગાડી ગયા પછી ખબર પડે દૂર 25 કિલોમીટર હા તો એટલે હાલો તો વાંધો નહીં હાલો
કન્ટિન્યુ. અને અહીંયા જો આ પ્રાઇવેટ ટોલ નાખું જોયું. આમાં મારો ને ક્રિશનો ભાગ છે. અડધો નહીં ખબર હોય તમને કહી દીધું ને. આ લે ચા તો જો મિત્રો આ તો મને ખબર નથી. વાહ ભાઈ વાહ. લાય કાટ જો તો કેવી લાગે હવે આમ ટોટા જેવી ચા આવડી ગયેલી. ટોટો નો ઓલો જમીનમાં નાખીને ફોડતા હોય એના જેવી તો કોથળી આવી. તો મિત્રો અહીંથી હવે અત્યારે આપણે જવાનું છે ભાઈ પેલા ત્રિવેણી સંગમ ને પછી ક્યાં જવાનું ભાલકા તો એ છેલ્લે એના પછી કઈ કીધું હવે બધા એના મંદિર જ છે. જો કે અહીં મંદિર જ હતું પણ વાંધો નહીં હાલો બીજે હતું પણ બીજ હતું આજે બીજ હતું. રેડી બીજ બોલાઈ ગયું કાંઈ વાંધો નહીં હાલે. બીચ ગાઈસ બીચ. આપણે ઓલા બધા ઓલા માણસો નહીં ને સમજો આપણે એવું ફાવે નહીં બોલતા સમજો તને કે નો સમજો એવું આપણે બીજ ફાવે નહીં. આપણી શીપમાં પાણીની બોટલ પડી છે મિત્રો. બીજું બધું ઠીક પણ આ પંખો મસ્ત એવી કુલિંગ કરે હો અત્યારે મજા આવે. કા આ ભાઈને મસ્ત મજા આવે છે. આ ભાઈ અહીંયા આમ સામે આવે ને એટલે હું પવન હું ઓહો મિત્રો એ આ તો જો હું થઈ લાઈટું થઈ. આ સુગંધ ક્યાંથી આવે છે આવડું છે એટલે હા મેં કીધું સુગંધ ક્યાંથી આવે. મેં કીધું આની આગળથી તો આવે ને. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા ત્રિવેણી સંગમ. હાલો મારો ડૂબકી બાગડધૂમ કરતા હાલો હાલા તે દી અહીંયા સુધી ભરેલું હતું. અહીંયા સુધી ભરેલું હતું. એક દી આવ્યો તો હું તે દી અહીંયા સુધી હતું. હાલો જી ભાઈ જરી કબૂતરાને ખવડાવી જરી ખાઈ છે કે નહીં આપણા હાથમાં કોક તો ખાઈ છે કે નહીં જોઈ લાઈ. હા સોનાલી મમ્મી ચણ રાખી રહ્યા છે. તો બધાને ખબર પડે કે સોનાલી ના મમ્મી એ કોઈ નહીં ખબર હોય તો એ પછી જોજી ને મારા માસી એ બધાને ખબર. હાલો રેડી લાય જો એમ લાય ખાતા. આ માસલા નાખું જોઈ ખાઈ હે કે નહીં. આ માસલો ઈ માસલો નથી ખાતો. તો મિત્રો અહીંથી જવાનું આપણે ગીતા મંદિર. રેડી મંદિર હોય નદી હોય મામા હું કઈ બોલે સાંભળો તમે હું બોલો કઈક બોલો એટલે આમ સાંભળે બધા. ત્રણ નદીઓનો સંગમ હોય એટલે એને ત્રિવેણી સંગમ કહેવાય. તો ભાઈ હવે જરાક આપણે એને સ્થાન બદલાઈ નાખ્યું જરીક આગળ હોઈએ અને મજા આવે જરીક વ્યૂ આવે આમ સમજ્યા. તો મિત્રો અમે ગુફામાં આવી ગયા જો જોઈ લો ભાઈ. વાહ ભાઈ વાહ. शिवलिंग है. ओह आए तो गर्मी है हो. शिवलिंग है जरा जरा खाली हम बैठा बैठा जो नीचे
તો મિત્રો પહોંચી ગયા ભાલકા તીર્થ મંદિર અને શિવલિંગ જો તમે એકવાર એને પણ એવડી મોટી શિવલિંગ. વાહ ભાઈ વાહ. મિત્રો ગરમી એવી થાય કેમ થાય કે આવડા પુલમાં હમણાં ધુબ્બાકો મારી દે પણ પાણી એટલું ગંદુ છે ને એકચ્યુઅલીમાં અમે નાહી દઈએ. નો નાઈ તો નો નાઈ. રેડી. તો મિત્રો અત્યારે માધવ હોટલમાં જરા બ્રેક લીધો ને છે ને અત્યારે જરા નાસ્તો બાસ્તો ને ચા બા ને બધું ઠપકારી ગયું. બરોબર. પહેલાં તો આપણે ચા પીવાનો છે. હા હાલો મિત્રો હવે છે ને ડ્રાઈવર સાહેબ આપણે થઈ ગયા. હાલો જવા દઈએ ડાયરેક્ટ નોન સ્ટોપ જુનાગઢ. હા હું આખું જ છું. ના ના હું તો છેલ્લે બે. હાલો હાલો ભાઈ જરા રિવ્યુ દઈ દઉં કોણ કોણ ક્યાં બેઠું. જો ભાઈ મારા માસા અહીંયા બેઠા, આ મારી મમ્મી, આ કૃષ્ણ હામેરીએ ઈ, જાગુ મામી, સોનું મમ્મી. હમણાં મને શું કીધું? સોનું મમ્મી નહીં કહેવાનું, માસી કહેવાનું. જોયું મારી માસી જો આમ 2 સીટ રોકીને બેઠા. હે આ બીજા માસી, આ હેપી, રેખા માસી, સોનાલી, ભીખુ મામા. એ ભીખુ મામા આવ્યા. આ તો બે અવાજ નથી વધારો. તો મિત્રો અત્યારે શ્રી માલ બાપાનું મંદિર ઈ કેવું કાંઈ સમજાણું નહીં હો. ત્યાં પહોંચી ગયા બાકી જે હોય. મિત્રો હું આને ચા પીવડાવું. ના ના આજ હું તને પીવડાવું. આજ મિત્રો મને એને મન થયું આજ મને આજ છે ને હું આને ચા પીવડાવું. હાલ હાલે ખોલ તો લા. આમ દેખાતું નથી બસ. આજ પીવડાવ્યો હો ભાઈ, આજ પીવડાવ્યો. વાહ. તો મિત્રો હાલો આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી. તો મળીએ નેક્સ્ટ મજેદાર વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. બાય બાય. કન્ટિન્યુ નહીં, બાય બાય.